ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ સ્ટુડન્ટ્સ? મજામાં? જલસા જિંદગીમાં? જુઓ, આજે બી તમારું સેકન્ડ લેક્ચર જે છે રોટેશનલ મોશનનું સ્વાગત છે તમારું. અને જોરદાર ભાઈ તમે સમજો ટોપિક જોઈશું આજે. ભાઈ આમ જોવા જાઓ ને તો આ જે વસ્તુ આજે આપણે ભણવાના છીએ ને એ 5th ચેપ્ટરમાં ઓલરેડી જોયેલી જ છે. હા, પણ અહીંયા શું આવશે? સિસ્ટમ ઓફ પાર્ટિકલ માટે આપણે જોઈશું. લેટ અસ સી. ફર્સ્ટ ઓફ ઓલ, મોશન ઓફ, જોજો ભાઈ, મોશન ઓફ સેન્ટર ઓફ માસ. ભાઈ જુઓ, જ્યારે કોઈ ઓબ્જેક્ટ મોશનમાં હોય, કોમન સેન્સની વાત છે, એનું સેન્ટર ઓફ માસ આપણે લાસ્ટ ટાઈમ જ ડિસ્કશન કર્યું હતું કે કોઈ બી ઓબ્જેક્ટ છે એનું સેન્ટર જે છે એ જનરલી સિમેટ્રિકલ ઓબ્જેક્ટ માટે જ્યોમેટ્રિકલ સેન્ટર હોય, એ જ એનું સેન્ટર ઓફ માસ હોય. આપણે થીન રોડ માટે પ્રૂવ બી કર્યું હતું. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે ઓબ્જેક્ટ મૂવ થતો હોય ત્યારે એનું ટોટલ માસ એના સેન્ટર ઉપર જ કોન્સન્ટ્રેટેડ હોય. તો એનું ઇક્વેશન આપણે લાવવું હોય, જોજો ધ્યાનથી, તો ફર્સ્ટ ઓફ ઓલ જોજો, એક્સપ્લેન ઓર પ્રૂવ ધી ઇક્વેશન, પ્રૂવ equation of momentum of system of particle. Momentum of system of particles. સાંભળજો ભાઈ. ભાઈ કહે છે શું આપણને? જોજો ભાઈ, ઇક્વેશન ઓફ મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. ફર્સ્ટ ઓફ ઓલ ભાઈ, પોઝિશન વેક્ટર ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, સિસ્ટમ ઓફ n particles are given by RCM, or you can say capital R is equal to what? We know that. ભાઈ લાસ્ટ ટાઈમ જ ઇક્વેશન જોયું હતું. જુઓ, કોમન ઇક્વેશન છે, આપણે 3 ડાયમેન્શનમાં લખીએ છીએ એટલે ડાયરેક્ટ વેક્ટર જ લખીએ છીએ. ખાલી એક્સ, વાય કે ઝેડ કમ્પોનન્ટ નથી લખતા. m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ mnrn અપોન શું આવશે? m1 plus m2 plus up to plus mn. Remember, where m1 plus m2 plus m3 plus up to mn is equal to capital M, and capital M is what? Mass of the system of particles. Remember, where m1 plus m2 plus m3 plus up to plus mn is equal to capital M, total mass of the system of particles, total mass of the system of particles. ભાઈ જોજો, તો આની જગ્યાએ કેપિટલ એમ લખી કાઢો, કેપિટલ એમ ને સામે લઈ આવો તો જુઓ શું થઈ જશે તમારું ઇક્વેશન. ભાઈ કેપિટલ એમ આર, રાઈટ હેન્ડ સાઈડ શું છે? જુઓ, m1r1 પ્લસ m2r2 પ્લસ એન્ડ સો ઓન પ્લસ mnrn. Now take derivative of this equation with respect to time. Take what? Derivative of this equation, derivative of equation with respect to time. ભાઈ તમે ટાઈમના રિસ્પેક્ટથી ડેરિવેટિવ લઈ લો તો m કોન્સ્ટન્ટ બહાર આવી જશે. r નું ડેરિવેટિવ શું થઈ જાય? dr by dt.
રાઈટ હેન્ડ સાઈડ m1 કોન્સ્ટન્ટ બહાર આવે, r1 નું શું થાય dr1/dt પ્લસ m2 કોન્સ્ટન્ટ બહાર આવી જશે, શું થઈ જશે જુઓ dr2/dt અને પ્લસ અપ ટુ પ્લસ mn કોન્સ્ટન્ટ બહાર લઈ લો, શું આવી જાય જુઓ drn/dt. હવે નાઉ વોટ ઇઝ dr1/dt? જોજો ધ્યાનથી. ફર્સ્ટ ઓફ ઓલ ભૈયા dr/dt શું છે જોજો. What is d capital R/dt? That is the derivative of position vector of center of mass. એટલે બીજું કંઈ નહીં, એક કેપિટલ V લખાય અને એ આમ જોવા જાઓ તો તમે VCM પણ લખી શકો. VCM means what? Velocity of center of mass. Velocity of center of mass. હવે ભૈયાનો મિનિંગ શું થયો જુઓ. રાઈટ હેન્ડ સાઈડ જે dr1/dt છે એ શું છે? વોટ ઇઝ dr1/dt? ઇટ ઇઝ v1 વેલોસિટી ઓફ ફર્સ્ટ પાર્ટિકલ. વેલોસિટી ઓફ ફર્સ્ટ પાર્ટિકલ. Velocity of first particle. Second is dr2/dt. Means derivative of position vector with respect to time for second particle v2. ભાઈ ટાઈમ પાસ જ કરવાનો છે આ થિયરીમાં, બીજું કશું જ નથી, પણ આવું બધું તમારે લખવું પડે ભાઈ. વેલોસિટી ઓફ સેકન્ડ પાર્ટિકલ અને એવું કરતા કરતા શું કરવાનું? drn/dt અને શું કહેવાય? vn વેલોસિટી ઓફ nth પાર્ટિકલ. ભાઈ તમે સમજો સિસ્ટમ ઓફ પાર્ટિકલ હોય એટલે એમાં n નંબર ઓફ પાર્ટિકલ્સ હશે, સમજી ગયા? એટલે વેલોસિટી ઓફ nth પાર્ટિકલ થશે. ધ્યાનથી જોજો, અહીંયા વેલ્યુ મૂકી દઈએ બધી તો લેફ્ટ હેન્ડ સાઈડ m dr/dt capital V થાય, or you can write VCM also. right hand side જુઓ શું થયું? m1 v1 plus m2 v2 plus up to plus mn vn. got it? જુઓ. now second thing ભૈયા m1 v1 ને શું કહેવાય? p1. What is m1 v1? m1 is equal to p1. Momentum of first particle. ભાઈ p1 શું થાય? Momentum of first particle. ખબર પડે છે? તેનો મતલબ શું થયો જુઓ. What is m2 v2? It is momentum of second particle. મેં કીધું ને આવું ટાઈમ પાસ ભાઈ ખાલી તમારે બધું લખવું પડે, નથિંગ એલ્સ. તો મોમેન્ટમ ઓફ સેકન્ડ પાર્ટિકલ અપ ટુ ભાઈ mn vn શું થાય? વોટ ઇઝ mn vn? ઇટ ઇઝ મોમેન્ટમ ઓફ nth પાર્ટિકલ. It is momentum of nth particle. તો શું આવે ભાઈ? ભાઈ મોમેન્ટમ ઓફ nth પાર્ટિકલ લખો તમે તો જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? m કેપિટલ V થાય. રાઈટ હેન્ડ સાઈડ શું થાય ભાઈ? p1 પ્લસ p2 પ્લસ અપ ટુ પ્લસ pn થાય કે નહીં? મીન્સ આ બધા મોમેન્ટમ જે છે પાર્ટિકલ્સના, યસ, એનું સમેશન કરો. તેનો મિનિંગ શું થયો જુઓ. ટેક p1 પ્લસ p2 પ્લસ p3 અપ ટુ pn. ભાઈ આ બધા n પાર્ટિકલ્સ જે છે એના મોમેન્ટમનું તમે સમેશન કરી કાઢો તો શું મળી જાય? મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ P. અને કેપિટલ P શું છે ભાઈ? મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. મોમેન્ટમ ઓફ
system of particles. Remember this thing. આવડે. અને ભાઈ આનો મિનિંગ શું થયો જુઓ ભાઈ મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. તો જુઓ તમારું ઇક્વેશન આની જગ્યાએ કેપિટલ પી લખાય ઇઝ ઇક્વલ ટુ એમવી. ભાઈ આમ જોવા જાવ તો જુઓ એનું એ જ ઇક્વેશન લાયા તમે, નવું તો કંઈ લાયા નથી. પી ઇઝ ઇક્વલ ટુ એમવી તમને ખબર જ હતી ને, પણ ખાલી ડિફરન્સ શું છે જુઓ ભાઈ. ફોર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ લો તમે એટલે ખાલી વેલોસિટી ના આવે, આ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ આવે. શું આવે? વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ. તો આનો મતલબ શું થયો? ડેફિનેશન આવી થાય જોજો કે ટોટલ લિનિયર મોમેન્ટમ ઓફ સિસ્ટમ, ટોટલ લિનિયર મોમેન્ટમ of system is equal to product of total mass of the system, total mass of the system and by velocity of center of mass, and velocity of center of mass. ખબડી product of total mass of the system and velocity of center of mass. સિમ્પલ. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આવી ગયું ઇક્વેશન. તો એનું એ જ આવ્યું ભાઈ, બીજો કોઈ જ ફરક નથી, ખાલી સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ માટે છે. નાવ સેમ થિંગ, પ્રૂવ ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન ફોર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. ભાઈ વસ્તુ આની આ જ કરવાની છે, ટાઈમ પાસ જ છે, તમને આવડે જ છે. તમારે ખાલી શું કરવાનું છે એને? યસ, લખીને બતાવવાનું છે. જોજો, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, Newton's second law of motion for system of particles. For system of particles. જોજો શું કહે છે ભાઈ. ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન પ્રૂવ કરવા માટે તમારે શું કરવાનું જુઓ, જે આપણું ઇક્વેશન છે લખી કાઢવાનું. કયું? તો કે પહેલા જોજો કે ભાઈ મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ, મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. જોજો એક કામ કરું ભાઈ, પહેલા વેલોસિટીનું જ ઇક્વેશન લખું. ચલો, વેલોસિટી ઓફ આપણે જે ઇક્વેશન ભાઈ ડિરાઈવ કરીને શું લાયા હતા ને, આ વાળું ઇક્વેશન જ લખું છું. જોજો ભાઈ, વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ, વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ શું આવે જુઓ, VCM or M capital V is equal to right hand side શું હતું ભાઈ, m1 v1 plus m2 v2 plus up to plus mn vn. આ ઇક્વેશન લખ્યું જુઓ વાળું. mv આ રહ્યું, mv velocity of center of mass, m1 v1 m2 v2. now take derivative, ભાઈ આ વેક્ટર ક્વોન્ટિટી છે. ઓકે, now take derivative of this equation, derivative of equation with respect to time. ચલો, ટાઈમના રિસ્પેક્ટથી બી ડેરિવેટિવ લો. લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય, માસ કોન્સ્ટન્ટ છે સિસ્ટમનું, કોન્સ્ટન્ટ કૂદીને બહાર. ચલો, શું આવશે ભાઈ, ડીવી બાય ડીટી. રાઈટ હેન્ડ સાઈડ શું આવશે, m1 yes dv1 by dt plus m2
dv2/dt ભાઈ મેં કીધું ટોટલી ફોર્માલિટી ચાલે છે લખવાની, સમજો આપણને આવડે જ છે ભાઈ, એમાં કંઈ જ નવું નથી કરતા, ખાલી સમેશન જ છે ડેરિવેટિવ કરીને. ચલો ભાઈ, તો આ dv/dt ને શું કહેવાય ભાઈ? એક્સેલરેશન. વેલોસિટીનું ટાઈમના રિસ્પેક્ટથી તમે ડેરિવેટિવ લો એને એક્સેલરેશન ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ કહેવાય. એટલે બી એને કેપિટલ એ થી બતાવાય છે. જો એરિયા નથી એટલે તમે એને ACM પણ લખી શકો. ACM means acceleration of center of mass of system of particles. Acceleration of center of mass for system of particles. For system of particles. થાય. જુઓ આ dv1/dt શું કહેવાય? એક્સેલરેશન ઓફ ફર્સ્ટ પાર્ટિકલ. dv2/dt શું કહેવાય? એક્સેલરેશન ઓફ સેકન્ડ પાર્ટિકલ. થાય કે નહીં? dv1/dt શું થાય? a1. It is acceleration of first particle. જોજો ભાઈ, આ dv2/dt શું થાય? Acceleration of second particle. Acceleration of second particle. અને એમ કરતા કરતા ભાઈ તમે dvn/dt લખો એ શું થઈ જાય? એક્સેલરેશન ઓફ વેક્ટર છે, રહી ના જાય, જો જાઉં નાનું નાનું પણ ખોટા માર્ક્સ કપાઈ જાય. એક્સેલરેશન ઓફ nth પાર્ટિકલ. ક્લિયર? હવે જોજો ભાઈ, આજે તમારા પાર્ટિકલના એક્સેલરેશન છે આમાં મૂકી દો તો જુઓ તમારું ઇક્વેશન શું આવશે? લેફ્ટ હેન્ડ સાઈડ m છે, કેપિટલ A ઓર ACM થાય. રાઈટ હેન્ડ સાઈડ જુઓ શું થયું? m1a1 પ્લસ m2a2 પ્લસ અપ ટુ પ્લસ mnan. Remember this thing. What is m1a1? What is m1a1? It is F1, force acting on first particle. Force on first particle. ચલો તો m2a2 શું લખાય? What is m2a2? It is F2. It is a force acting on second particle. તો ભાઈ આવું કરતા કરતા તમે અપ ટુ mnan લઈ લો ભાઈ, તો mnan શું થાય? Fn. જો શું આવશે? ફોર્સ એક્ટિંગ ઓન nth પાર્ટિકલ. ખબર પડે છે? ચલો આ બધી વેલ્યુ મૂકી દો આમાં તો જુઓ શું આવશે? m કેપિટલ A મીન્સ એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. રાઈટ હેન્ડ સાઈડ m1a1 ની જગ્યાએ F1 કહેવાય, m2a2 ની જગ્યાએ F2 કહેવાય, અપ ટુ mnan ની જગ્યાએ Fn કહેવાય. વોટ ઇઝ F1 પ્લસ F2 પ્લસ F3 અપ ટુ કેપિટલ Fn? F1 plus F2 plus up to plus Fn. તો શું થાય? કેપિટલ F. It is force resultant external force acting on system of particles. System of particles. And that's why your equation जो F1 plus F2 plus F3 up to Fn is equal to what? F. And what is F? F is equal to ma. Oh ma, भाई मोटी मा ही because આ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ છે.
ખાસ ધ્યાન રાખજો ભાઈ, આને તમે આવી રીતે બી લખી શકો dp/dt, આને તમે આવી રીતે બી લખી શકો md_V/dt और VCM બી લખી શકો. ભાઈ આ બીજું કંઈ નહીં, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન થયું કે ફોર્સ જે છે પણ એ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ છે, એટલે શું થાય ભાઈ, પ્રોડક્ટ ઓફ માસ એન્ડ એક્સેલરેશન કોનો? સેન્ટર ઓફ માસ. ભાઈ આના ઉપરથી બી લખાય રેટ ઓફ ચેન્જ ઓફ ટોટલ લિનિયર મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન ઓબ્જેક્ટ. હવે જુઓ ભાઈ, થોડું આનું ડિસ્કશન કરી લઉં તમારી જોડે કે આ એક્સટર્નલ ફોર્સ કેમ આપણે અહીંયા પ્રિફર કર્યો વર્ડ લખવાનો. વાય એક્સટર્નલ ફોર્સ? રિમેમ્બર ધીસ થિંગ, એક્સટર્નલ ફોર્સ એટલા માટે લખીએ છીએ આપણે બીકોઝ જુઓ અહીંયા બહુ જ બધા નંબર ઓફ પાર્ટિકલ્સ હશે અને n નંબર ઓફ પાર્ટિકલ્સ હોય એટલે શું થાય જોજો, એ જે ઇન્ટરનલ ફોર્સ લગાડે ને, મતલબ ફર્સ્ટ પાર્ટિકલ સેકન્ડ ઉપર, એટલો જ ફોર્સ સેકન્ડ પાર્ટિકલ ફર્સ્ટ પાર્ટિકલ ઉપર લગાડે. મીન્સ ઇન્ટરનલ ફોર્સ જે છે એ એકોર્ડિંગ ટુ થર્ડ લો ઓફ ન્યૂટન એકબીજાને એલિમિનેટ કરી કાઢે, નલિફાય કરી કાઢે. ફર્સ્ટ સેકન્ડ ઉપર જેટલો ફોર્સ લગાડે એટલો જ સેકન્ડ ફર્સ્ટ ઉપર લગાડે, પણ એકબીજાને શું કરી કાઢે? નલિફાય. રિમેમ્બર ધીસ થિંગ. આ જ રીતે થર્ડ ફોર્થ, થર્ડ ફર્સ્ટ, થર્ડ વન એ નલિફાય, 1 નલિફાય. એટલે ઓબ્જેક્ટ જે છે એની ઉપર ઇન્ટરનલ ફોર્સિસ જે લાગતા હોય એની ભાઈ ઇફેક્ટને નલિફાય કરી કાઢે, એટલે ઓબ્જેક્ટ જે મૂવ થાય એ એકોર્ડિંગ ટુ એક્સટર્નલ ફોર્સ જ થાય. એન્ડ ધેટ્સ વાય વી આર ટેકિંગ ઓલવેઝ એક્સટર્નલ ફોર્સ. રિમેમ્બર ધીસ થિંગ. ઓકે, બાકી તો કેવી તકલીફ થાય સમજો કે આપણે આજે ભાઈ તમે સમજો ઘરમાં બધી વસ્તુ આમથી આમ જતું રહે, કબાટ કાલ બીજા રૂમમાં જાતે મોશન થવા માંડે, એવું ના થાય. ઇન્ટરનલ ફોર્સિસ જે છે એ તો ઝીરો જ છે અને એટલે જ ભાઈ તમે સમજો એનામાં લો ઓફ ઇનર્શિયા હોય, એટલે ઓબ્જેક્ટ જે છે જાતે એની પોઝિશન ચેન્જ કરતો નથી. ઓકે, તો ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશનનું ભાઈ સ્ટેટમેન્ટ લખી કાઢીએ તો શું આવશે જોજો. External force acting on system, external force acting on system is equal to rate of change of momentum, rate of change of total linear momentum of system, total linear momentum of system. Remember this thing. આવડે? સિમ્પલ છે ભાઈ. અને એ જે એક્સટર્નલ ફોર્સ જે છે એની ડાયરેક્શન પણ ક્યાં હોય? એ ચેન્જ ઇન મોમેન્ટમ જે છે એની ડાયરેક્શનમાં હોય. આવડે ભાઈ? જુઓ, એકદમ ઇઝી થિયરી છે ભાઈ, પણ ખાલી ને ખાલી આપણે ફોર્માલિટી કરી છે, બધી વસ્તુ પ્રોપર લખવી પડે એટલા માટે, બાકી થિયરીમાં કોઈ જ દમ નથી. આપણને બધું આવડતું હતું જ, ખાલી ને ખાલી આપણે શું કર્યું છે? યસ, તો કે ભાઈ n નંબર ઓફ પાર્ટિકલ્સ માટે લાવી અને ભાઈ આપણે એનું શું કર્યું ભાઈ? સમેશન કર્યું, નથિંગ એલ્સ. આવડશે? પાક્કું. અને હવે જોઈએ, જુઓ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ ફોર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. કોના માટે? સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ માટે લાવીએ. જુઓ, અને એના એક્ઝામ્પલ જોઈએ. મસ્ત છે ભાઈ, જવા દો. ચલો. हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां और
ज़मीं बन गए, हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां और मेरी ज़मीं बन गए। हाँ हम बदलने लगे, गिरने संभलने लगे, जब से है चाहा तुझे, तेरी ओर चलने लगे। हाँ हम बदलने लगे, गिरने संभलने लगे, जब से है चाहा तुझे, तेरी ओर चलने लगे। हर सफर हर जगह, हाँ वहीं बन गए, मानते थे खुदा और वहाँ वहीं बन गए। हर सफर हर जगह, हाँ वहीं बन गए, मानते थे खुदा और हाँ वहीं बन गए, हाँ हंसी बन गए, बन गए। चलो भाई જોઈ લઈએ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ ફોર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. જોજો ભાઈ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, લો ઓફ conservation of momentum for system of particles. For system of particles આપણે જે સિસ્ટમ લઈએ છીએ ભાઈ એમાં ટોટલ n નંબર ઓફ પાર્ટિકલ્સ લઈએ છીએ. હમણાં જ લાયા જુઓ, રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. આ રિઝલ્ટન્ટ ફોર્સ જે છે કયો હતો? એક્સટર્નલ ફોર્સ. હમણાં જ લાયા ઇક્વેશન. ચલો આ રિઝલ્ટન્ટ ફોર્સનું ઇક્વેશન શું થતું હતું ભાઈ? F is equal to ma, O ma is equal to dp by dt is equal to md vcm by dt or d capital V. Remember this thing. Now ભાઈ આમાંથી આપણે આ વસ્તુની આ ફર્સ્ટ ને થર્ડ ને તમે કમ્પેર કરીને નીચે ઉતારો. ડી કેપિટલ પી છે, જોજો સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સની વાત છે. અને ધ્યાનથી જુઓ, જો આ એક્સટર્નલ ફોર્સ 0 હોય, ભાઈ એક્સટર્નલ ફોર્સ 0 હોય તો ડીપી બાય ડીટી પણ 0 થઈ જાય. અને ડીપી બાય ડીટી 0 થાય નો ભાઈ કોનું ડેરિવેટિવ 0 થાય? યસ, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થાય. એન્ડ ધેટ્સ વાય પી જે છે એ તમારો કોન્સ્ટન્ટ થશે. ભાઈ મોમેન્ટમ તમારું કોન્સ્ટન્ટ હોય, જુઓ વેક્ટર છે આ વેક્ટર, તો એનો મતલબ શું થયો ભાઈ? એનો એક્સ કમ્પોનન્ટ લો તમે, એનો વાય કમ્પોનન્ટ લો, એનો ઝેડ કમ્પોનન્ટ લો, ઓલ આર કોન્સ્ટન્ટ. ભાઈ C1, C2, C3 are constant of momentum, in x, y and z direction respectively. ખબર પડી ગઈ? આ ધ્યાન રાખજો. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ, જો આના ઉપરથી F ઇઝ ઇક્વલ ટુ માં હોય તો જો ફોર્સ 0 હોય તો માં 0 હોય, અને માં 0 હોય તો કોમન સેન્સની વાત છે એમાં માસ તો 0 હોય નહીં, તો એક્સેલરેશન 0 હોય. અને આપણે ભાઈ ACM પણ કહીએ છીએ, ધ્યાન રાખજો.
કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ ફૂલફિલ થાય, મોમેન્ટમ કોન્સ્ટન્ટ હશે ત્યારે એક્સલરેશન જે છે ને એ ઝીરો થઈ જશે. અને સેમ વે થર્ડ ઇક્વેશનને કમ્પેર કરો, મતલબ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડી કેપિટલ વી બાય ડીટી. વન્સ અગેન ફોર્સ ઝીરો હશે, માસ તો ઝીરો છે નહીં, તો ડી કેપિટલ વી બાય ડીટી ઝીરો થાય. કોનું ડેરિવેટિવ ઝીરો હોય? કોન્સ્ટન્ટનું. તો કેપિટલ વી ને વીસીએમ પણ કહેવાય ને ભાઈ. મતલબ કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ કેવું હોય? કોન્સ્ટન્ટ. આવડશે? રિમેમ્બર. થઈ ગયું ભાઈ. જુઓ ભાઈ, આનું સ્ટેટમેન્ટ લખવું હોય તો આવું થાય. ઇફ resultant force or external force acting on system of particle is zero, system of particles is zero, then total linear momentum of system, total linear momentum of system remain constant. System will remain constant. આવડે ભાઈ? પાકું? થઈ જાય. જો એકદમ સિમ્પલ છે, આપણને ખબર જ હતી ભાઈ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમમાં શું થાય. બીજી લેંગ્વેજમાં આવું પણ લખી શકો તમે. ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ, ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ, ઇઝ ઇક્વલ ટુ final momentum of system. જોજો ભાઈ, હવે આના એક્ઝામ્પલ આપીને આપણે સમજીએ. જોજો આના એક્ઝામ્પલ્સ છે. કોઈ બી તમને એક્ઝામ્પલ આપવાનું કે સાંભળજો. લો ઓફ કન્ઝર્વેશનનું. હવે સપોઝ તમારો કોઈ ઓબ્જેક્ટ છે ભાઈ, આના એક્ઝામ્પલ્સ છે. એમાં ફર્સ્ટ ભાઈ, સપોઝ તમારો કોઈ ઓબ્જેક્ટ છે એ પ્રોજેક્ટાઇલ મોશન કરતા કરતા સપોઝ એક્સપ્લોડ થયો. કહેવાનો મિનિંગ આવો છે. જુઓ, કોઈ ઓબ્જેક્ટ છે એ આ રીતે પ્રોજેક્ટાઇલ મોશન કરે છે. હવે પ્રોજેક્ટાઇલ મોશનમાં સપોઝ ભાઈ તમે સમજો ઓબ્જેક્ટ અહીંયાથી શું થયો? એક્સપ્લોડ થયો. એના ડિફરન્ટ પાર્ટિકલ્સ થયા. હવે જુઓ, આની ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સ તો એપ્લાય આપણે કર્યો નથી ઓબ્જેક્ટ ઉપર. એ તો ઇન્ટરનલી જે કેમિકલ રિએક્શનના લીધે શું થયો છે? એક્સપ્લોડ થયો છે. એનો મતલબ એવો થયો, એક્સટર્નલ ફોર્સ ના લાગતો હોય તો આફ્ટર એક્સપ્લોઝન એના જેટલા બી ભાઈ તમે સમજો શું થશે? ફ્રેગમેન્ટ્સ થશે, પાર્ટિકલ્સ છૂટા છૂટા થશે. પણ એ બધાનું તમે રિઝલ્ટન્ટ સેન્ટર ઓફ માસ લો ને, એની વેલોસિટી, તો આ જ ડાયરેક્શનમાં હોય. મતલબ એ પણ પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે પેરાબોલિક પાથ ઉપર જ મૂવ થાય. ભલે બધી અલગ અલગ ડાયરેક્શનમાં તમારા શું થતા હોય? ફ્રેગમેન્ટ્સ જે છે એ જતા હોય તો બી ખબર પડે છે. રિમેમ્બર ધીસ થિંગ. ઇફ ઓબ્જેક્ટ ઇઝ ઇન પ્રોજેક્ટાઇલ મોશન, so path is parabola. Path is what? Parabola. Remember, suddenly object explodes. Suddenly object
explodes and સાંભળજો different particles or fragments are going in different directions. In different directions, but भैया different direction में जाए, but resultant force is zero. But according to law of conservation of linear momentum भाई सांभळजो resultant velocity, or you can say velocity of center of mass, of all fragments are still going in same parabolic path. Remember this thing. That was the first example. Second example, સાંભળજો ભાઈ, decay of radium. Second example, ભાઈ સપોઝ રેડિયમ છે, એ રેડિયમ જે છે એનું ડીકે થાય છે. સાંભળજો, રેડિયમ, ભાઈ રેડિયમ ખબર હશે તમને કેવું છે, રેડિયો એક્ટિવ ન્યુક્લિયાઈ છે. ઓકે, ડ્યુ ટુ ન્યુક્લિયર ડિસઇન્ટિગ્રેશન આ રેડિયમ છે, સપોઝ એના બે પાર્ટ્સ થાય છે. એક છે રેડોન, આરએન રેડોન, બીજો છે આલ્ફા પાર્ટિકલ. સાંભળજો ધ્યાનથી. તો કમ્પલસરી આ જો આ રેડિયમ તમારું સ્ટેશનરી હતું. ઇફ રેડિયમ ઇઝ સ્ટેશનરી, સાંભળજો ધ્યાનથી, then if radium is stationary, then after disintegration or decay भी लखाय, DECAY, it means disintegration. સાંભળજો, after decay radon and alpha particle are moving in mutually opposite direction. ભાઈ મ્યુચ્યુઅલી કેવા જાય? ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય. વાય? બીકોઝ જો ઇનિશિયલ રેડિયમ તમારું સ્ટેશનરી હતું, તો રેડિયમનું તમે જો મોમેન્ટમ લો ભાઈ, સાંભળજો, તો મોમેન્ટમ ઓફ રેડિયમ ઇઝ 0. તો આફ્ટર ડીકે ઓર ડિસઇન્ટિગ્રેશન, ભાઈ આ જે બે પાર્ટિકલ્સ થયા, રેડોન અને આલ્ફા પાર્ટિકલ, એકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, બંનેના મોમેન્ટમ ધ્યાનથી સાંભળજો, શું થશે? ઇક્વલ બટ ઓપોઝિટ. જો માઇનસ સાઇન આવી અને માઇનસ સાઇન આવે એનો મિનિંગ શું? ઓપોઝિટ ડાયરેક્શનમાં કમ્પલસરી આવી જ રીતે મૂવ થાય, એટલે બંને પાર્ટિકલ વચ્ચેનો એંગલ તમે જુઓ ને તો 180 ડિગ્રી થાય. જ્યારે રેડિયમ સ્ટેશનરી હોય ત્યારે, હવે સાંભળજો, સપોઝ આમ જોવા જાવ તો એક્ઝામ્પલ એનું એ જ છે, પણ એમાં આપણે થર્ડ પાર્ટ લઈએ છીએ. જોજો કે રેડિયમ જે છે, સાંભળજો, રેડિયમ એ
વી વેલોસિટીથી સપોઝ એક્સ ડાયરેક્શનમાં મૂવ થતું હોય છે અને પછી એનું ડિસઇન્ટિગ્રેશન થાય રેડોન અને આલ્ફા પાર્ટિકલમાં, તો બી વસ્તુ એની એ જ રહેશે. સાંભળજો, કમ્પલસરી. સપોઝ એવું વિચારો કે તમારો રેડોન અહીંયા ગયો, ચલો આ આરએન. સાંભળજો, બીજો ભાઈ તમારો આ શું કહેવાય, આલ્ફા પાર્ટિકલ સપોઝ અહીંયા ગયો. એનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો તમે, આ બંને વેલોસિટીનું રિઝલ્ટન્ટ. તો આની ડાયરેક્શનમાં જ આવે. જુઓ કઈ રીતે બતાવું. ભાઈ તમને યાદ હશે પેલું આપણું લો ઓફ શું કહેવાય, પેરેલલોગ્રામ. ફર્સ્ટ વેક્ટરને ઇક્વલ વેક્ટર ડ્રો કર્યો, સેકન્ડ વેક્ટરને આ ઇક્વલ વેક્ટર ડ્રો કર્યો, દેખાય? અને ભાઈ બંનેના ટેલ અને બંનેના હેડને કનેક્ટ કરો. જુઓ તો આ બંનેની રિઝલ્ટન્ટ વેલોસિટી અહીંયા જ આવી, દેખાય? ડાયરેક્શન જુઓ બંનેની સેમ જ થઈ, મોમેન્ટમ સેમ જ થાય. સો રિમેમ્બર, this will remain same for all the processes when external force acting on system is zero. Okay, if radium is moving with velocity v, and then decay in radon and alpha particle, resultant velocity remember is resultant velocity of both particles are same as v. Remember, so we can say what? Law of conservation of linear momentum fulfill. Linear momentum fulfill. ખબર પડે ભાઈ? રિમેમ્બર ધીસ. ભાઈ આ લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ લાયા અને એના એક્ઝામ્પલ્સ જોયા. અને સાંભળજો ધ્યાનથી. હવે બાઇનરી સ્ટાર્સ, ભાઈ આ થોડી ડિફરન્ટ વસ્તુ છે. બાઇનરી સ્ટાર્સ જે છે એકચ્યુઅલમાં છે શું? સ્ટાર્સ. સ્ટાર્ટ નહીં, સ્ટાર એટલે ભાઈ તારાઓ. હવે બાઇનરીનો મિનિંગ શું થાય? બે. રિમેમ્બર, બે એવી ઘણી સિસ્ટમ હોય કે જેમાં બે પાર્ટિકલ બંને એક જ હોય એવી રીતે એક્ટ કરે અને બંને વિથ રિસ્પેક્ટ ટુ સેમ સેન્ટર ઓફ માસ શું થાય? મૂવ થાય. This kind of system with two particles or two objects or two stars is called binary system or binary objects or binary stars. Remember this thing. Remember, when two objects are moving together with same center of mass. આપણે એક કામ કરીએ, સ્ટાર્સ માટે જ લખીએ. આપણને બાઇનરી સ્ટાર આપ્યું છે ને. when two stars are moving together with same center of mass, then this system is called binary stars. Remember this thing. Bhai remember,
ભાઈ આ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું તો કેવું લોજિક થયું ખબર? આફ્ટર મેરેજ હસબન્ડ વાઈફ હોય શું કરે? યસ, એકબીજાની અરાઉન્ડ રોટેટ થતા હોય વિથ સેમ સેન્ટર ઓફ માસ. જો એ સેન્ટર ઓફ માસ હલ્યું તો પતી ગયું ભાઈ, છૂટાછેડા થઈ જાય. આગા પાછા ના થવાય. હા, એટલે સમજો સેમ વસ્તુ કે ભાઈ તમારો પાર્ટિકલ જે છે તમે સમજો એ મૂવ થતા હોય વિથ સેમ સેન્ટર. ભાઈ જોજો, ઉપર આપણે સપોઝ બતાવીએ S1 પોઝિશન, હા, નીચે પોઝિશન બતાવીશું S2. બંને જુઓ આવી રીતે. લો ચલો સર્ક્યુલર પાથમાં બતાવું. ભાઈ સપોઝ આ S1 પોઝિશન છે સ્ટાર 1 ની, આ સ્ટાર 2 ની જુઓ આ રહી. ભાઈ સ્ટાર 1 ની વેલોસિટી આ બાજુ, તો ભાઈ વિથ રિસ્પેક્ટ ટુ સેમ સેન્ટર ઓફ માસ મૂવ થાય. બંનેનું સેન્ટર C જુઓ સેમ જ કહેવાય. ફોર બોથ સ્ટાર્સ સેન્ટર ઇઝ વોટ? C. એટલે બંનેનું સેન્ટર ઓફ માસ કોઈ એક જ પોઈન્ટ પર કોન્સન્ટ્રેટેડ હોય એવી રીતે એક્ટ કરે. ધીસ ઇઝ કોલ્ડ બાઇનરી સિસ્ટમ ઓર બાઇનરી સ્ટાર્સ. હા ભાઈ, બહુ બધી વસ્તુઓ સમજવા માટે ભાઈ તમે સમજો બાઇનરી સિસ્ટમની જરૂર પડે. હા, પણ અહીંયા આગળ આપણને ખાલી બાઇનરી સ્ટાર્સની ડેફિનેશન જ આપી છે, બીજું કંઈ આપણે કામમાં નહીં આવે. હા, when two objects are moving together with same center of mass, this kind of object is called binary system. ઓકે, એટલે બંને ઓબ્જેક્ટ એવી રીતે મૂવ થતા હોય કે બંનેનું સેન્ટર ઓફ માસ કોઈ એક જ પોઈન્ટ પર કોન્સન્ટ્રેટેડ હોય. ગોટ ઇટ? રિમેમ્બર, જો ભાઈ આ તમારું લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ થયું, એના એક્ઝામ્પલ જોયા અને બાઇનરી સ્ટાર્સ જોયું. ગોટ ઇટ? જો ભાઈ આટલે રાખીએ છીએ. સિમ્પલ આમ જોવા જાવ તો આપણે બી આગળ 5th ચેપ્ટરમાં ભણ્યા એનું એ જ ફરી ભણ્યા, ખાલી ડિફરન્સ એટલો છે ત્યાં એક જ પાર્ટિકલ માટે ભણ્યા હતા, અહીંયા આપણે n નંબર ઓફ પાર્ટિકલ્સ સિસ્ટમ માટે ભણ્યા. ગોટ ઇટ? ચલો ભાઈ મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેક્ટર પ્રોડક્ટ જોઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમ તો આપણે પહેલાં જોયેલો છે પણ ફરી એક વખત જોઈશું. ઓલવેઝ છેક સુધી કામમાં આવશે ભાઈ, એટલા માટે જોવું જરૂરી છે. ડન? મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા, ટેક કેર.